सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 7। श्री भगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् अशक्तिरनविष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतत् ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। भगवान श्री कृष्णचंद्र આત્મજ્ઞાનના પ્રતીક એવા સાધકને માટે કેટલાક ગુણોનું સૂચન કરે છે, જે ગુણોની પ્રાપ્તિ એના આત્મજ્ઞાનનો અધિકારી બનાવે છે. ઘણા બધા મૂલ્યો દર્શાવ્યા. છેલ્લે ભગવત ભક્તિનું પણ નિરૂપણ કર્યું અને ત્યાર પછી ભગવાન આગળ એવા બે મહત્વના મૂલ્ય દર્શાવી રહેલા છે કે જે જિજ્ઞાસુ માટે અતિ આવશ્યક છે. એને દર્શાવતા ભગવાને કહ્યું
विविक्ष देश सेवित्वम, एकांत देशનું સેવન. એકાંત દેશનું સેવન યાની એકાંતમાં રુચિ, એકાંત સ્થાનમાં જે કંઈ પણ મારું લક્ષ્ય છે એને સામે રાખી અને પ્રવૃત્તિ કરવી, આત્મચિંતન કરવું, ભગવત ચિંતન કરવું. તો આવી રીતનું એકાંત સ્થાન, એકાંત સમય એનો ઉપયોગ થવો જોઈએ. ગઈ વખતે આપણે જોયેલું હતું કે એકાંત ત્યારે જ સફળ થાય જ્યારે એ જે એકાંતનો સમય મળ્યો એમાં હું પ્રસન્નતાથી રહી શકું, એમાં હું સમયનો સદુપયોગ કરી શકું, મારી સાત્વિકતાને હું જાળવી શકું, ત્યારે એ એકાંત ઉપયોગી થાય. નહીં તો એકાંત સેવન અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરે. એટલા માટે ભગવાન આગળ બીજા બધા મૂલ્યો દર્શાવ્યા છે. એ મૂલ્યો જેમ જેમ જીવનમાં આવતા જાય એમ એમ એકાંતમાં રહેવાનું સામર્થ્ય, એનો ઉપયોગ કરવાનું સામર્થ્ય પણ આવતું જાય. સીધે સીધું એકાંત સેવન ઉપયોગી થતું હોતું નથી, બલ્કિ એ એકાંત સેવન વધારે જીવનમાં વિકૃતિ લાવનારું, સમસ્યા લાવનારું બની રહેતું હોય છે. તો આવી રીતનું એકાંત સેવન એ યોગ્ય નહીં. તો પહેલા જે ભગવાને બધા મૂલ્યો દર્શાવ્યા એ મૂલ્યો જ્યારે જીવનમાં આવે તો એકાંત માટેનું સામર્થ્ય પણ આવે છે. એકાંતને હું પચાવી શકું, એકાંતમાં હું પ્રસન્નતાથી રહી શકું, આ બધું સંભવ બને. તો ભગવાને અહીંયા એટલા માટે આ મૂલ્યને પાછળ દર્શાવેલું છે. વ્યક્તિ એકાંતમાં ન રહી શકે એનું મુખ્ય કારણ છે કે પોતે પોતાની જાતથી ભાગવા માંગે છે. પોતે જ પોતાની જાતને એ સામનો કરી શકતો નથી અને એટલા માટે એકાંતમાં રહી શકતો નથી, એકાંતમાં એનો ઉપયોગ કરી શકતો નથી. હંમેશા એ ભાગવા માંગે છે. પણ સાધકને માટે, જિજ્ઞાસુને માટે કે ઇવન ભક્તને માટે પણ આવી રીતની મનોસ્થિતિ એ યોગ્ય નથી. પોતાની જાતથી ભાગવાની વૃત્તિ એ ત્યારે થાય જ્યારે પોતાની જાતથી સંતોષ નથી, ફરિયાદો છે. હું જેવો છું એવો હું મને પોતાને જોવા માંગતો નથી. અને એકાંતમાં જ આ બધું પ્રગટ થતું હોય. આપણે જેવા છીએ એવા આપણું મન જે છે એ એકાંતમાં આપણી સામે આવતું હોય છે અને એનો સામનો કરવાનું સામર્થ્ય દરેકમાં હોતું નથી. એ સામર્થ્ય પ્રાપ્ત કરવું પડે એના માટે જ આગળના બધા મૂલ્યો ભગવાને દર્શાવેલા છે. તો પોતાની જાતનો સામનો કરવાનું સામર્થ્ય હોવું જોઈએ. નહીં તો હંમેશા મનુષ્ય કાં તો પોતાની ભૂતકાળોની ભૂલોને સામે રાખી અને હેરાન થતો હોય, પોતાની જ બહિર્મુખતા અને ચંચળતાથી પોતે હેરાન થતો હોય, નહીં તો ભવિષ્યની કલ્પનાઓથી, ચિંતાઓથી ફરી હેરાન થતો હોય. એ જ બધું એને સામે આવી અને કોરી ખાતું હોય. તો એવી રીતનું મન હોય તો એ એકાંત સેવન કરી શકતું નથી. તો આપણે જોઈએ જ છીએ આજકાલ માનવની સ્થિતિ કેવી છે. એ રઘવાયો થઈને જ ફરે છે. લાગે એવું કે એકાંતમાં છે, એકલો બેઠો લે છે, પણ વાસ્તવમાં શું હોય, આખી દુનિયા એની સાથે હોય છે. કઈ જેમાં બાકી રહેતું હોતું નથી. અને એના કારણે બધાની વચ્ચે હોવા છતાં પણ એ કેવો છે તો કે એકલો પડી જાય છે. એ એકાંતમાં રહેતો નથી, બલ્કિ એકાંત એને શું કરે છે, એકલો પાડી દે છે. બધાની વચ્ચે રહેવા છતાં પણ એ એમાં ને એમાં ઘૂસ્યો રહે છે અને એની ચંચળતા, એની બહિર્મુખતા, એની વાસના એ બધું જ એ એમાંથી જ પોષવાને માટે પ્રયત્નશીલ થાય છે. અને એટલે જ જોઈએ છીએ કે સુવિધાઓ ઘણી બધી વધેલી છે પણ નિરાત ઘટેલી છે. મનમાં નિરાત નથી. સુવિધાઓ ઘણી બધી છે, ટેકનોલોજીના આધારે ઘણી બધી જીવનમાં સુવિધાઓ પ્રાપ્ત થાય, પણ સુવિધા હોવા છતાં પણ મનમાં નિરાત મળતી નથી.
એ મનમાં ટાઢક શીતળતાનો અભાવ છે. સંબંધો ઘણા બધા વધ્યા, સંપર્કો ઘણા બધા આસાન થઈ ગયા, પરંતુ એ સંબંધોમાં વિશ્વાસ કે ઉષ્મા જે છે એ એટલા જણાતા નથી. તો આ બધું જ શું બતાવે છે? મનુષ્યના પોતાના મનની જ અધૂરપ છે, ચંચળતા છે, બહિર્મુખતા છે, અને એને ધ્યાનમાં નથી લેતો એટલા માટે વધતું જ જાય, વધતું જ જાય. પણ ભગવાન અહીંયા જે વાત કરી રહ્યા છે એ આત્મજ્ઞાનના સાધક માટે વાત કરી રહેલા છે, જે જીવનના લક્ષ્યને સામે રાખીને એને પામવાને માટે પ્રયત્નશીલ થયેલો છે, એવા સાધકની વાત કરી રહેલા છે. તો એના માટે એકાંત સેવન એ અનિવાર્ય છે. આવી રીતે એકાંત સેવન કર્યા વગર ન આત્મ સ્વરૂપમાં લીન થવાય, ન ભગવત ચિંતનમાં લીન થવાય, ન નામ જપ, મંત્ર જપ કંઈ પણ એકાગ્રતાથી થઈ ના શકે. એટલા માટે શાંતિથી બેસવાની, એકાંતમાં રહેવાની આદત પાડવી જ જોઈએ. અધ્યાત્મ યાત્રા આપણે અનેક વખત જોયેલું છે કે એ અંતર યાત્રા છે. બહાર ક્યાંય ભાગવાનું નથી, અહીંયા અંતરમાં જ ઝાંખવાનું છે. પોતાની જ જાતને જોવાની છે. પોતાની જ જાતનો પોતે જ સામનો કરી, જે પ્રમાણે છે એ પ્રમાણે એનો સ્વીકાર કરી અને પોતાના સાધનને, માર્ગને આ બધાને જીવનમાં અપનાવવાના હોય. તો એ બધું ત્યારે જ થઈ શકે જ્યારે મનુષ્ય પોતે પોતાનો વિચાર કરતો થાય. અને પોતાનો વિચાર શાંતિથી ક્યારે કરી શકે? જ્યારે એકાંતમાં હોય. 10 જણની વચ્ચે બેસીને એ પોતે વિચાર કરી શકવાનો નથી. માર્કેટમાં બેસીને વિચાર કરી શકવાનો નથી. એના માટે એકાંત સ્થાન જ જોઈએ, જ્યાં બીજા બધાથી મુક્ત થઈ અને એ પોતાના વિશે વિચાર કરે. એ બહુ જ આવશ્યક છે. એટલા માટે દરેક શાસ્ત્રમાં, ગીતામાં, અન્ય શાસ્ત્રમાં સર્વત્ર એકાંત સેવનનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. ભગવાને અહીંયા પણ કહ્યું વિવિક્ત દેશ સેવિત્વમ. બીજે પણ ભગવાન કહે છે આત્માનમ સતતમ રહસી સ્થિતઃ. રહસી સ્થિતઃ યાને એકાંત સ્થાનમાં રહીને. અન્યત્ર પણ ભગવાન ભાષ્યકારે કહ્યું એકાંતે સુખમાસ્યતામ. એકાંતમાં સુખથી બેસે, એકાંતનું સેવન કરે. તો અનેક જગ્યાએ આ સાધનને દર્શાવવામાં આવેલું છે. જેને એકાંત અનુકૂળ આવ્યો એ મનુષ્ય કેવો હશે? પ્રસન્ન હશે, શાંત હશે. અને જે પરાણે એકાંત સેવન કરે એ કેવો બની રહેશે? ઉદાસ બની રહેશે, એ હેરાન બની રહેશે. એકાંતમાંથી નીકળ્યો કે બીજા બધાને ભય લાગશે કે હવે આવ્યા બહાર. તો એવી રીતનું એકાંત સેવન ના હોય. એકાંત સેવન હંમેશા શાંતિ પ્રદાન કરનારું હોય. પોતે શાંત થાય, બીજાને પણ શાંતિ પ્રદાન કરે, શીતળતા પ્રદાન કરે. એવી રીતનું એકાંત સેવન, તો એ સાચું એકાંત સેવન કહેવાય. ભગવાન અહીંયા એ મૂલ્યને દર્શાવી અને એ એકાંતવાસનું મહત્વ બતાવે છે. દરેકે આ મૂલ્યનો જીવનમાં સ્વીકાર કરવો જ જોઈએ. ભલે 5 મિનિટથી પ્રારંભ કરો, પરંતુ એકલા રહેતા, બીજા કોઈ પણ ટેકાને સામે રાખ્યા વગર શાંતિથી બેસવાનો અભ્યાસ કરો. 5 મિનિટથી પ્રારંભ કરો. ધીમે ધીમે સમય વધશે, તમને જ આનંદ આવશે, પ્રસન્નતા થશે, તો વધારે એ પ્રમાણે રહેવાની ઈચ્છા થશે. પોતાની જાતનો, પોતાના જીવનનો, પોતાના મનનો, બુદ્ધિની વિચારધારાનો વિચાર કરો. પોતાના જીવનનું લક્ષ્ય જે છે એને સામે રાખીને વિચાર કરો કે લક્ષ્ય આ છે અને મારા જીવનની દિશા કઈ બાજુ જઈ રહેલી છે, એને અનુરૂપ છે કે વિપરીત છે. આ બધા વિચાર એકાંતમાં કરો. અને એ કરીને જેમ જેમ એકાંતને પચાવતા શીખશો એમ આગળ જતા ભગવત ચિંતન પણ એકાગ્રતાથી થશે. આત્મ સ્વરૂપમાં સ્થિતિ પણ એકાંતમાં બેસવાથી બનશે. પણ પ્રારંભ આ પ્રમાણે કરવો જ જોઈએ. તો આ રીતે ભગવાને કહ્યું વિવિક્ત દેશ સેવિત્વમ. સ્વપરિચય કેળવો, સ્વલક્ષ્યનો વિચાર કરો. આ બધું એકાંતમાં કરવાનું છે. નહીં કે એકાંત મળ્યું અને ફરી કઈ ને કઈ ટેકા લઈને બેસી ગયા, એવી રીતે કરવાનું ન હોય.
આગળ બીજું મૂલ્ય દર્શાવતા ભગવાન કહે છે અરતે જન સંસદી. જન સંસદ એનો અર્થ છે લોકોનો સમૂહ, લોકોના ટોળા કે લોકોનો સમૂહ, એને કહેવાય જન સંસદ. અને આવી રીતના જન સંસદમાં, લોક સમૂહમાં અરતિથી, એમાં રુચિ ન હોવી. આજે બંને મૂલ્ય ભગવાને દર્શાવ્યા એને બહુ યોગ્ય રીતે સમજવા પડે. આગળ ભગવાને કહ્યું કે એકાંતમાં રહેવું, અને હવે ભગવાન શું કહે છે? લોકોના ટોળામાં રુચિ ના હોવી. એનો અર્થ એવો નથી કે એકાંતમાં રહેવું જ સારું છે ને લોકોની વચ્ચે રહેવું ખરાબ છે, આવું સમજવું નહીં. પણ એનો અર્થ છે મુખ્ય આનો અર્થ થાય છે કે લોકોની કંપની માટે ક્રેવિંગ ના હોવી. હંમેશા હું લોકોની વચ્ચે જ રહું, કોઈની ને કોઈની સાથે જ રહું, એ હંમેશા કંપની શોધવાની જે એક આદત છે, જે હંમેશા ક્રેવિંગ રહે છે, એ મનમાંથી નીકળી જવી જોઈએ. એકાંતવાસ પણ આવશ્યક છે, અને સાથે સાથે મનમાં આ પ્રકારની વેલ્યુ ન હોવી એ પણ જરૂરી છે. તો જ એકાંતવાસ યોગ્ય રીતે થઈ શકે. નહીં તો એકાંતમાં બેઠા બેઠા પણ ફરી વિચારશે ના કરશે, હું તો અહીંયા એકલો રહી ગયો, પેલા બધા ત્યાં મજા કરે છે, બધા તો ક્યાં ગયા? મૂવી જોવા ગયા, અને બધા મોલમાં ફરવા ગયા, અને હું નકામો ના ગયો, એકાંત કરતો અહીંયા બેઠો. ભગવાને કહ્યું અરથી જન સંસદી, મારી દશા ખરાબ થઈ ગઈ, પેલા બધા મજા કરે છે અને હું અહીંયા રહી ગયો. તો એવી રીતનું નહીં થવું જોઈએ. એટલા માટે જ આ બંને મૂલ્ય જીવનમાં આવે એના માટે સામર્થ્ય કેળવવું પડે. એવું નહીં કે છોડ્યા પછી પશ્ચાતાપ થાય અને એવું લાગે કે બીજા બધા તો રસ લૂંટી રહેલા છે અને હું રહી ગયો. તો એ રસમાં જો વેલ્યુ હોય તો પહેલા તો એને જ સરખું કરવું પડે. ત્યાં જ સમજવું પડે કે એ રસ કેવો છે, નિરર્થક છે. એનાથી જીવનમાં એક સાધક તરીકે મને કંઈ પ્રાપ્ત થવાનું નથી. વિષય વાસના વધવાની છે, લોક વાસના વધવાની છે. તો એને પ્રતિબંધ રૂપે સમજી અને મનથી એનો ત્યાગ થવો જોઈએ. નહીં તો ત્યાગ કર્યા પછી પણ શું થતું રહે? પશ્ચાતાપ થતો રહે. અરે રે, આવું ક્યાં કર્યું? આના કરતા તો ગયા હોત તો સારું હતું. તો આવું થાય એ યોગ્ય નહીં. ભગવાન જ્યારે કહેશે અરતિર જન સંસદી, તો એને મુખ્યતયા ભગવાન બતાવે છે કે હંમેશા આ ટેકા શોધવાની જે આદત જે છે એમાંથી બહાર નીકળવાનું. મનુષ્યને હંમેશા શું જોઈએ? કંપની જોઈએ. એ આવે તો જઈએ, એ આવે તો સાથે જઈએ, એ ના આવે તો ના જઈએ. તમે કહો શિબિરમાં પણ બધા કંપની શોધતા હોય કે તમે આવો તો આપણે જઈએ, નહીં તો નહીં. શિબિરમાં તો ત્યાં તો શ્રવણ છે, મનન છે, ભગવાનનું ભજન છે, સાધના કરવાની છે. એમાં કંઈ સાથે રહેવાથી કંઈ બીજો ફેર પડી જવાનો નથી. તમે એકલા આવો તો પણ એ કરવાનું છે, એકલા આવો તો પણ એ જ કરવાનું છે. તમને બહુ અમે સાથે રહેવા દેતા નથી, આખો દિવસ હોલમાં જ બેસાડી રાખે. અને એટલા માટે બે આવો તો પણ એટલું બધું કંઈ ફાયદો થવાનો નહીં. એકલા આવો તો પણ એવું કંઈ છે નહીં. જે કરવાનું છે એકલા આવો તો પણ કરો, અને બે આવો તો પણ કરો. અને કંપની તો બીજા કેટલા બધા હોય છે, પણ મને કંપની કઈ જોઈએ? મારી જ જોઈએ. મને અનુકૂળ હોય એવી જ મને કંપની જોઈએ. તો આ બધી મનની પરાધીનતાઓ છે. યાત્રામાં જવાનું તો કોઈકની સાથે, બજારમાં જવાનું તો કોઈકની સાથે, શાક લેવા જવાનું તો સાથે જવાનું. તો બધે કંઈક ને કંઈક કોઈનું ને કોઈનું આલંબન હંમેશા જોઈતું હોય છે. તો એવી રીતની પરાધીનતા, એ આલંબન શોધવાની વૃત્તિ જે છે એ સાધકમાંથી નિવૃત્ત થવી જોઈએ.
હંમેશા લોકોની વચ્ચે રહેવું, લોકોની વચ્ચે જ મને સલામતી લાગે તો હજુ ઘણું આગળ વધવાનું બાકી છે. ભગવાનમાં ભરોસો એટલો ઓછો છે, જેના પરિણામે હું સલામતી ક્યાં હંમેશા અનુભવું છું? લોકોની વચ્ચે સલામતી અનુભવું છું. લોકો વચ્ચે રહેવું ખરાબ નથી, પરંતુ એ પરાધીનતા જે છે એ પરાધીનતા મને આગળ વધવા દેતી નથી. અને સાધકને માટે તો આ મૂલ્ય જે છે એને સમજી અને અપનાવવું જ રહ્યું. નહીં તો થોડામાં જ હંમેશા આનંદ આવે તો એ અંતર્મુખ કેવી રીતે થાય? તો ભગવાન અહીંયા જિજ્ઞાસુ માટે આ મૂલ્ય બતાવે છે, જે આ અધ્યાત્મ યાત્રા કરવા ઈચ્છે છે એના માટે આ મૂલ્ય છે. તો એને સમજવું જ રહ્યું કે ટોળામાં રુચિ રાખવાની ના હોય, નહીં તો હંમેશા એ સારું લાગે. એટલા માટે અનેક વખત કહેતી હોઉં છું કે 75 વર્ષે પણ હજુ જાનમાં જવાના અભરખા હોય જ. જવું જ છે, ત્યાં મજા આવશે, ઘણા બધા હશે, બધા મળશે, બધાની સાથે આનંદ આવશે, ને ખાવા પીવામાં આનંદ આવશે, ને વાતો કરીશું, ને કંઈ કરીશું. એ જે રુચિ જે છે એ રુચિ નિવૃત્ત થવી જોઈએ. જીવનના અમુક પડાવ પર તો શાંત થતા શીખવું પડે. સમય હતો અને જ્યારે કરવાનું છે, અનિવાર્ય છે, ત્યારે કરો, બરાબર છે, આવશ્યક છે, કર્તવ્ય છે, બધું બરાબર છે. પણ એક સમય આવવો જોઈએ કે જ્યાં પછી આ બધી પ્રવૃત્તિઓથી હું નિવૃત્ત થઉં, એમાં મને રુચિ ના રહે એવો સમય જરૂર આવવો જોઈએ. પછી એ બિઝનેસ હોય, મેરેજ હોય, બહાર ફરવા જવાનું હોય, કે મહેમાનોને સંભાળવાના હોય, કે બીજાના ઘરે બેસવા જવાનું હોય, કે જે પણ હોય, આ બધામાંથી ધીમે ધીમે મન નિવૃત્ત થવું જોઈએ. એ નિવૃત્ત થશે, ઉપરામતા આવશે તો જ અધ્યાત્મ તરફ આગળ પ્રગતિ થશે. નહીં તો એ બધા વ્યવહારો તો જીવનભર ચાલ્યા જ કરવાના છે. એ પોતાની રીતે ક્યારેય શાંત થવાના નથી. એ તમને છોડીને જવાના નથી, સિવાય કે તમે એને છોડો. બાકી વ્યવહારો ક્યારેય મનુષ્યને છોડતા નથી. આમ પણ કહેવામાં આવે કે કામ ક્યારેય પૂરા થતા નથી, કર્તવ્ય જરૂર પૂરા થાય. કામ પૂરા થતા નથી, કર્તવ્ય પૂરા થાય. એનો અર્થ શું? કર્તવ્ય મને શાસ્ત્ર થકી, ઈશ્વર થકી પ્રાપ્ત થાય છે અને મને સ્પષ્ટ બતાવે છે કે આ કર્તવ્ય છે, અહીંયા સુધી કર્તવ્ય છે. અને કામ હું પોતે ઊભા કરું છું, મારી કામનાને સામે રાખીને. મારી ઈચ્છા છે, મારી કામના છે, અને એટલા માટે મને લાગે કે આ પણ કામ છે, આ પણ કામ છે, આ પણ કરવા જેવું છે, હજુ આ પણ કરવાનું છે, આ પણ કામ છે, આટલું પણ પૂરું કરવાનું છે. તો મારા મનથી તો કામ ઊભા થતા જ રહેવાના છે. એ કામનાઓ અંદરથી પ્રગટ થતી જ રહેવાની છે. ક્યારેય પણ લાગવાનું નથી કે હવે બધું કામ પૂરું થયું અને મુખ્ય કામમાં હવે લાગવું, એવું ક્યારેય થવાનું નથી. તો કામ ક્યારેય પૂરા થતા નથી. પણ જ્યારે શાસ્ત્રીય માર્ગે જ્યારે એને કર્તવ્ય સમજી અને કરવામાં આવે તો શાસ્ત્ર અમુક સમયે એ કર્તવ્યમાંથી મને મુક્તિ આપે જ છે, નિવૃત્ત થવાનું મને કહે જ છે. એટલા માટે તો 4 આશ્રમ છે. વાનપ્રસ્થ આશ્રમ એ બધો સમેટવાનો બધો સમય છે. અને થાય છે શું? એનાથી ઉલટું થાય છે. વાનપ્રસ્થ આશ્રમથી જ વધારે બધું ફેલાતું થાય. એની પહેલા બધું થોડું મર્યાદામાં હોય અને પછી બધું વધારે ને વધારે ફેલાતું જાય. તો એ ઉલટી દિશા છે. અને એ શા માટે થાય છે? કારણ કે મારી કામના છે, મારી જ કોઈક ઈચ્છા છે કે જેની પૂર્તિને અર્થે હું દોડું છું. ભગવાન કે શાસ્ત્ર કર્તવ્ય બતાવે, એ કર્તવ્ય તો એક સમયે સમાપ્ત થાય છે. પણ હું ન સમજું તો મારી કામના ક્યારેય પણ પૂરી થતી નથી. અને એ પોતાના કામને વિસ્તાર કરતો જ જાય. એને થાય કે આ પણ કરવું જોઈએ, આ પણ કરવું જોઈએ, આ પણ કરવું જોઈએ. પોતાના માટે અર્થોપાર્જન કરવું બરાબર, પોતાના પરિવારને માટે, સંતાનને માટે અર્થોપાર્જન કરો, કર્તવ્ય છે. એને ભણાવો, ગણાવો, બધું જ, એની શાદી કરાવો, બધું કરાવો, કર્તવ્ય છે.
ત્યાં સુધી ના નથી. પણ પછી દાદાને લાગે કે આ પોતા માટે પણ બેંકમાં હોવું જોઈએ, દીકરાના દીકરા માટે પણ બેંકમાં બેલેન્સ કેવું હોવું જોઈએ, પૂરતું હોવું જોઈએ. અને એ પણ એને કર્તવ્ય લાગે કે આ પણ મારું કર્તવ્ય છે. શું કર્તવ્ય? દીકરાના દીકરા કે દીકરીના દીકરા કે જે પણ આગળ જે છે એને લાગે કે જાણે 7 પેઢી સુધી મારે જ સંભાળવાનું છે. આગળની 7 કોણ સંભાળી છે એ જોતા તમે આવ્યા પહેલાની 7 પેઢી કોણે સંભાળી એ તો વિચાર કરતા નથી. અને આવ્યા પછી શું લાગે કે આ બધી આગળની 7 પેઢી સુધી મારે સંભાળવાનું છે, બધાની વ્યવસ્થા કરીને જવાનું છે. તો આવા કામ ક્યારેય પૂરા થતા નથી, એનો અંત ક્યારેય આવતો નથી. વ્યક્તિ પોતાના કર્તવ્ય જે મને ઈશ્વર તરફથી પ્રાપ્ત થાય છે, શાસ્ત્ર તરફથી પ્રાપ્ત થાય છે, જે ઉપસ્થિત પરિસ્થિતિમાં જે કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે એનો વિચાર કરી એની પૂર્તિ કરી અને પછી મનને અંતર્મુખ કરવું જોઈએ, ઉપરામ કરવું જોઈએ, નિવૃત્ત કરવું જોઈએ અને પોતાનો વધારે સમય એકાંત સેવનમાં અને આ રીતે અધ્યાત્મ યાત્રામાં આગળ વધવા માટે આપવો જોઈએ. એના માટે જ ભગવાને આ 2 મૂલ્ય કહેલા છે. વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર જન સંસદી. જ્યારે ભગવાન આ પ્રમાણે કહે કે જન સંસદ લોકોના ટોળામાં રતિ અને રુચિ ન હોવી, તો એને પણ ભગવાન ભાષ્યકાર અહીંયા સમજાવતા કહે છે કે જ્યારે સાધકને એવું કહેવામાં આવે કે આ બધામાં રુચિ ન હોવી, તો ત્યાં શું સમજવાનું છે? તો ભાષ્યકાર કહે છે પ્રાકૃતાનામ સંસ્કાર શૂન્યાનામ અવિનીતાનામ સંસદી અરતિહિ. કેવા લોકોના ટોળામાં સમૂહમાં રતિ ન હોય તો કહે છે પ્રાકૃતાનામ, જે પ્રાકૃત છે, સામાન્ય જન છે, જેના જીવનમાં કોઈ લક્ષ્ય નથી, જેના જીવનમાં કોઈ સત્સંગ નથી, જે માત્ર શરીર પોષી છે, ઉદર પોષી છે, જીવન જીવી રહેલા છે, કમાઈ રહેલા છે, પોતાની વાસનાની પૂર્તિ કરી રહેલ છે, વિષય ભોગ કરી રહેલ છે, માત્ર જીવનમાં બીજું કોઈ લક્ષ્ય જણાતું નથી, તો એવા લોકોને કહેવાય પ્રાકૃત, જે પ્રકૃતિના પદાર્થો જે છે એમાં જ રચ્યા પચ્યા છે. તો એવા પ્રાકૃત સંસ્કાર શૂન્યાનામ, જેના જીવનમાં સંસ્કાર નથી, સત્સંગ જનિત, શાસ્ત્ર અભ્યાસ જનિત, ઈશ્વર ભક્તિ જનિત કોઈ સંસ્કાર નથી, તો એવા સંસ્કાર શૂન્ય લોકોની વચ્ચે રહેવાનું ના હોય. અવિનીતાનામ સંસદી, સાથે સાથે કહે છે જે અવિનીત છે, જેનામાં વિનય નથી, જે ઘમંડી છે, અહંકારી છે, એવા લોકોની વચ્ચે જવામાં રુચિ ન હોવી જોઈએ. આ બધો સંગ જે છે કેવો સંગ છે? દુસ્સંગ છે. અને દુસ્સંગ સર્વથા ત્યાજ્ય, દુસ્સંગનો હંમેશા ત્યાગ કરવાનો હોય. સાધક કે હજુ પુષ્ટ થયેલ નથી, જેના જ્ઞાન વૈરાગ્ય આદિ, તો એણે પોતાને જાળવીને રાખવાનું હોય, પોતાનું રક્ષણ કરવાનું હોય. અને એટલા માટે આવા પ્રાકૃત ઉદ્દંડ લોકો જે છે, જે વિષય ભોગ પરાયણ છે, એવા લોકોના સંગને એણે ટાળવો જ જોઈએ. સાથે સાથે મનુષ્યનું જે મન છે, એ મન એવું છે કે એ હંમેશા ટોળામાં ભાન ભૂલી જતું હોય છે. આપણે સાંભળીએ છીએ કે ટોળામાં ભાન ના રહે. આવું શા માટે થાય? કારણ કે જે આવા લોકોનું ટોળું સમૂહ હોય ત્યાં બધા એ પ્રમાણે રહે જ છે, અને એટલા માટે મને પણ શું થાય, આપણે એવા જેવા બની જાય, કોણ જોવાનું છે, બધા આ પ્રમાણે કરે છે, આપણે પણ એ પ્રમાણે કરીએ. તો ટોળામાં ભાન રહેતું નથી, કારણ કે ત્યાં કોઈને પોતાની ઇમેજ સાચવવાની તકલીફ હોતી નથી. બધા પોતાની મનમાની કરતા હોય છે, તો આ પણ પોતાની મનમાની કરવા લાગે. તો ટોળું એવા પ્રકારનું જે હોય કે જે વિષય ભોગી છે, અવિનીત છે, ઉદ્દંડ છે, તો એવા ટોળામાં
હંમેશા ધ્યાન રાખવાનું હોય. ત્યાં ભાન ન ભૂલાઈ જાય એના માટે હંમેશા સાવધ રહેવાનું હોય. સર્વપ્રથમ તો એવા સંગને ટાળવાનો હોય. ટાળી ના શકો તો હંમેશા પોતાની મર્યાદાને હંમેશા યાદ રાખો, સજાગ રહો. અને એનાથી પણ આગળ ત્યાં હંમેશા ચૂપ રહેવું. કારણ કે ટોળામાં જે મજાક મસ્તી થાય એમાં હું પણ સાથે ભળી જાઉં તો પછી વાણી ઉપર પણ કોઈ સંયમ રહેતો નથી. એ હસી મજાક મસ્તીમાં પછી વાણી પણ અયોગ્ય વાણીનું ઉચ્ચારણ થવા લાગે તો બહુ એમાં રસ લેવો નહીં, ચૂપ રહેવું. બોલવું જ પડે તો જેટલું આવશ્યક છે એટલું બોલવું, નહીં તો શાંત રહેવું. અને સાથે સાથે કાં તો પોતાના લક્ષ્યનું સ્મરણ કરો, ભગવાન નામ જપ કરો, ભગવાનનું ચિંતન કરો. એનાથી પોતાના મનનું રક્ષણ કરો. આ એક રક્ષા કવચ હંમેશા બનાવી રાખવું. આવા લોકોની વચ્ચે જવાનું થાય તો ભગવાન નામ જપનું રક્ષા કવચ, નહીં તો વૈરાગ્ય ભાવનું રક્ષા કવચ હંમેશા એક બનાવી રાખવાનું હોય. પોતાની મર્યાદા ક્યારેય પણ છોડવાની ન હોય. તો આવા લોકોના ટોળામાં જવાની રુચિ ન હોય, પણ સત્સંગ હંમેશા કરવાનો હોય. સત્પુરુષોનો સંગ, સાધકોનો સંગ, આ ભક્તોનો સંગ, જ્ઞાનીજનોનો સંગ એ તો હંમેશા કરવાનો હોય. સતામ સંગો હિ ભેષજમ. સત્પુરુષોનો સંગ જે છે એ જ ભવરોગની ઔષધિ છે. દુસ્સંગ સર્વથા ત્યાજ્ય અને સતામ સંગો હિ ભેષજમ. સત્સંગ હંમેશા કરવાનો હોય, એ જ માત્ર ઔષધિ છે. તો જ્યારે કહેવામાં આવે કે ટોળામાં રુચિ નહીં તો સત્સંગ આદિને છોડી દેવાના નથી. એ તો કરવાનો જ છે, કારણ કે એ કોઈ પણ સાધક માટે ઉપકારક છે. સત્સંગથી જ, સત્પુરુષોના સંગ, સાધકોના સંગથી જ મારા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધાને પુષ્ટિ મળે છે. એ વધારે પરિપક્વ થાય છે. મને એના માટે આગળ વધવા માટે પ્રેરણા મળે છે. અને એટલા માટે સત્સંગ છોડવાનો ન હોય. એ તો પરમ ઔષધિ છે. એટલા માટે ભગવાન ભાષ્યકાર પણ કે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. સત્સંગ મને જીવન મુક્તિ સુધી પહોંચાડનાર છે. એટલા માટે એ સંગનો ત્યાગ નથી કરવાનો. માત્ર દુસ્સંગ જે છે, દુષ્ટ જન જે છે કે ભોગ પરાયણ વ્યક્તિ જે છે, બહિર્મુખ જે છે, એ લોકો એવા ટોળામાં જવાનું હંમેશા ટાળવાનું હોય. અને જવું પડે તો પણ પોતાની મર્યાદામાં રહેવું. બેસવું, ઉઠવું, ખાવું, પીવું, બોલવું આ કેવી રીતે હોય તો કે પોતાની મર્યાદામાં રહી અને હંમેશા કરવાનું હોય. તો આ રીતે આ બે મહત્વના મૂલ્ય ભગવાને દર્શાવ્યા. હજુ આગળના બે મહત્વના મૂલ્યને ભગવાન દર્શાવે છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તત્વજ્ઞાનાર્થ દર્શનમ, તત્વજ્ઞાનાર્થ દર્શનમ, એતજ્ જ્ઞાનમિતિ પ્રોક્તમ, એતજ્ જ્ઞાનમિતિ પ્રોક્તમ, અજ્ઞાનમ યદતોન્યથા, અજ્ઞાનમ યદતોન્યથા, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તત્વજ્ઞાનાર્થ દર્શનમ, એતજ્ જ્ઞાનમિતિ પ્રોક્તમ, અજ્ઞાનમ યદતોન્યથા. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. ભગવાન જિજ્ઞાસુ માટે બતાવે છે. ફરી આપણે જોઈએ છીએ આ બધા મૂલ્યો કોના માટે છે? તત્વજ્ઞાનના
જિજ્ઞાસુ માટે છે. તો એના માટે હવે મહત્વનું મૂલ્ય બતાવે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યત્વ એનો અર્થ ભગવાન ભાષ્યકાર કહે છે અધ્યાત્મ જ્ઞાન સાધને નિત્ય પ્રવૃત્તિ. અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યત્વ યાને અધ્યાત્મ જ્ઞાન આત્મજ્ઞાન માટેના જે સાધન જે છે એ સાધનમાં નિત્ય પ્રવૃત્તિ. આત્મજ્ઞાન અને આપણે જાણીએ છીએ કે જ્ઞાન હંમેશા કોઈને કોઈ સાધનથી પ્રાપ્ત થાય. જ્ઞાન માટેનું જે પ્રમાણ એને જ કહેવાય જ્ઞાન માટેના સાધન. તો કોઈ પણ જ્ઞાન જે છે એ હંમેશા જ્ઞાનનું સાધન કે જેને પ્રમાણ કહેવાય એનાથી પ્રાપ્ત થાય. અને વેદાંત શાસ્ત્રમાં જ્ઞાન માટેના 6 પ્રમાણ કહેવાય છે. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ, અર્થાપત્તિ પ્રમાણ અને અનુપલબ્ધિ પ્રમાણ. ત્યારે ખાલી નામ જ કહું છું, ફરી ક્યારેક આવશે ત્યારે સમજાવીશું. તો આ જ્ઞાન માટેના સાધન કહેવાય છે. જેવી રીતે આ ઘટ છે, આ ઘડાનું જ્ઞાન. આ કેવા કલરનો ઘડો છે? બોલો. હું આટલું બધું બોલું તમે એક શબ્દ તો બોલો. આ કેવો ઘડો છે? લાલ. લાલ ઘડો છે કેવી રીતે ખબર પડી? આંખથી જોયું, બરાબર. એમને ખબર પડે કે આ ઘડો છે. આંખો બંધ રાખીને પણ તમે આમ જોઈને શું કહો કે આ ઘડો છે. પણ આ લાલ છે એવું જ્ઞાન ક્યારે થાય? આંખ ખુલ્લી હોય તો જ થાય. એનો અર્થ આ રંગ જ્ઞાનને માટે ઘડાનું જે રૂપ છે રક્તરૂપ, રક્તો ઘટઃ, આ રક્ત લાલ છે એવું ભાન ક્યારે થાય? ચક્ષુથી જ થાય. તો આ ચક્ષુ જે છે એને શું કહેવાય? આ રૂપ જ્ઞાન માટેનું પ્રમાણ કહેવાય. તો આવી રીતે કોઈ પણ જ્ઞાન જે છે એ હંમેશા પ્રમાણથી થાય. શબ્દ જ્ઞાન શ્રવણેન્દ્રિયથી થાય, રસ જ્ઞાન રસનેન્દ્રિયથી થાય, ગંધ જ્ઞાન ઘ્રાણેન્દ્રિયથી થાય, સ્પર્શનું જ્ઞાન ત્વગેન્દ્રિયથી થાય. તો 5 ઇન્દ્રિય જે ભગવાને આપેલી છે એનાથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું જ્ઞાન થાય. આ બધાને શું કહેવાય? પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય કે જે મને આ પ્રમાણે પંચ વિષયનું આ ભાન કરાવે છે. 5 ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયો એ જ્ઞાનનું સાધન છે, પ્રમાણ છે. જેવી રીતે આ ઇન્દ્રિયો જ્ઞાન માટેનું સાધન, એવી જ રીતે જ્યારે કહેવામાં આવે આત્મજ્ઞાન, તો એ આત્મજ્ઞાન માટેનું પણ શું હોવું જોઈએ? સાધન હોવું જોઈએ. હવે આત્મા કોઈ રંગરૂપ વાળો તો છે નહીં. આત્માનો કોઈ રંગ નથી, રૂપ નથી કે જેથી ચક્ષુરેન્દ્રિયથી એનું જ્ઞાન થાય. એમાં કોઈ શબ્દ નથી, એનો કોઈ સ્પર્શ નથી, આત્માની કોઈ ગંધ નથી. તો જે 5 ઇન્દ્રિયો મને મળેલી છે એ ઇન્દ્રિયો થકી આત્માનું જ્ઞાન થઈ શકે નહીં. એ સિવાયના જે પણ બધા પ્રમાણ જે છે એનાથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. તો પછી આત્મજ્ઞાન માટેનું પ્રમાણ કયું? તો કહેવામાં આવે છે કે આત્મજ્ઞાનને માટે પ્રમાણ છે ઉપનિષદ શાસ્ત્ર. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. ઉપનિષદ નામનું પ્રમાણ એ જ શું છે? વેદાંત શાસ્ત્ર
અને વેદાંત શાસ્ત્રથી જ જ્ઞાન થાય છે. વેદાંતનો અર્થ જ છે ઉપનિષદ. વેદાંતનો અર્થ એટલે વેદના અંત ભાગમાં જે આવે એવો એનો અર્થ નથી. કારણ કે એવું નહીં કે આ 4 વેદ છે અને 4 વેદના છેલ્લા 10 પેજ શું છે? વેદાંત, વેદનો અંત, એવો અર્થ એનો નથી. પણ વેદાંતનો અર્થ થાય છે જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી. વેદયાને જાણવું, જ્ઞાન. જેને જાણ્યા પછી, જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી. જ્યાં વેદ જાણવાપણાનો જ્યાં અંત આવી જાય એને કહેવાય વેદાંત. એટલા માટે ઉપનિષદનો શિષ્ય પણ પ્રશ્ન પૂછે, કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. કહેશે કયું એવું એક તત્વ છે જેને જાણવાથી બધું જ જણાઈ જાય? તો વેદાંતનો અર્થ કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બધું જ જાણવાનું પછી સમાપ્ત થઈ જાય છે. જાણવું કે ન જાણવું એનાથી કંઈ ફેર પડતો નથી. તો આવું જે આત્મજ્ઞાન જે વેદાંત શાસ્ત્ર આપે છે કે જે વસ્તુતઃ શું છે તો કે ઉપનિષદ રૂપી પ્રમાણ છે. એ ઉપનિષદ શાસ્ત્ર થકી જ આત્મજ્ઞાન સંભવ બને. પણ ઉપનિષદ શાસ્ત્ર પણ જાતે વાંચીને સમજી શકાતા નથી. એના માટે કોણ જોઈએ? આચાર્ય જોઈએ, ગુરુ જોઈએ. કારણ કે ઉપનિષદના શબ્દો જાતે વાંચી ડિક્શનરી જોઈ અને એનો અર્થ લગાવી શકાતો નથી. આ પરંપરાથી આ જ્ઞાન પ્રાપ્ત છે. અને એટલા માટે એ ગુરુ શિષ્ય પરંપરાથી જે આજે પણ જ્ઞાન જળવાઈ રહેલું છે એ આચાર્ય મુખેથી, ગુરુ મુખેથી શ્રવણ કરવાથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. ઉપનિષદ શાસ્ત્ર સમજી શકાય. નહીં તો ઉપનિષદના મંત્રોને જાતે સમજી શકાતા નથી. ઉપનિષદનો જ મંત્ર છે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તમે બધા શું સમજશો? 6 વાગી ગયા. હવે જવાનું છે. કારણ કે આપણે આ મંત્રનો અર્થ જ શું સમજીએ છીએ? પૂર્ણાહુતિ. અર્થ જ એ સમજીએ છીએ કે હવે આ પૂર્ણ થયું. આ તપશ્ચર્યા સાધના 1 કલાક ચૂપચાપ બેસવાની હવે પૂરી થઈ. તો પૂર્ણમદ આ ઉપનિષદનો મંત્ર છે અને એ પૂર્ણ તત્વને દર્શાવે છે. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે, બધું જ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો પૂર્ણ જ શેષ રહે છે. અને ડિક્શનરી મિનિંગથી તમે સમજો તો કંઈ પલ્લે પડે નહીં. બલકી આટલા વખત સમજાવ્યા પછી પણ પૂર્ણ સાંભળતાની સાથે શું થાય? પૂરું થયું. તમે જ કહો, દિલ પર હાથ રાખીને દર વખતે આપણે પૂર્ણમદ આ શાંતિ મંત્ર બોલીએ છીએ. કેટલાને એનો અર્થ સામે આવે છે? વર્ષોથી સાંભળો છો ને આ શાંતિ મંત્ર? તમે વર્ષોથી સાંભળો છો, બોલો છો સ્વયં. દરેક સત્સંગ પૂરા થાય ત્યારે આ બોલો છો. પણ કેટલાને ઉપસ્થિત થાય છે એ પૂર્ણ તત્વ, પરમાત્મા તત્વ એ ઉપસ્થિત થતું નથી. બલકે એવું લાગે કે પૂર્ણ મદ એટલે પૂર્ણ થયું, હવે પુસ્તક બંધ કરો, થેલામાં મૂકો. બંધ કરીને એ પૂર્ણ મદ હજુ શાંતિ પણ ચાલતો હોય ત્યાં બધી પ્રવૃત્તિ થઈ જાય. એમાં બધું પૂરું થયું. તો અર્થ જાણવા છતાં પણ એટલો ઉપસ્થિત થતો નથી. પૂજ્ય સ્વામી દિવ્યાનંદજી મહારાજ તો સત્સંગ પ્રારંભ કરે ને ત્યારે જ આ મંત્ર બોલે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં. તો આદત ના હોય તો બધા એકાબીજાની સામે જોઈએ કે હજુ તો શરૂ થાય છે ને પૂર્ણમદ થઈ ગયું. પણ સ્વામીજી બોલતા હોય પૂર્ણ પરમાત્મા તત્વને સામે રાખીને એનું સ્મરણ કરે છે. આપણે સંસ્કાર શું પાડી દીધેલા છે?
આ પૂર્ણાહુતિ મંત્ર છે. બસ પૂર્ણાહુતિ માટેનો મંત્ર છે. તો ઉપનિષદનો મંત્ર છે, ઈશાવાસ્ય ઉપનિષદનો ધ્યાન શ્લોક છે કે જેમાં આ પરમાત્મ તત્વનું નિરૂપણ છે. તો આવા આ જે મંત્રો જે છે એને જાતે જાતે સમજી શકાતા નથી. એના માટે આચાર્યની જરૂર પડે, શ્રોત્રિય એવા આચાર્યની જરૂર પડે, જેણે પોતાના ગુરુ પાસેથી આ બધું શાસ્ત્ર શ્રવણ કરેલું છે, એણે એમના ગુરુ પાસેથી કરેલું છે. તો આ પરંપરાથી પ્રાપ્ત જે છે એ શ્રવણ કરવાથી આત્મજ્ઞાન કંઈક પલ્લે પડે. તો જે આત્મજ્ઞાન માટેનું સાધન શું છે? ગુરુ મુખેથી ઉપનિષદ, ગીતા આદિ શાસ્ત્રનું શ્રવણ કરવું, આ એના માટેનું સાધન છે. તો ભગવાન જ્યારે કહે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તો અધ્યાત્મ જ્ઞાન માટેના જે સાધન છે એમાં સર્વપ્રથમ સાધન છે શ્રવણ રૂપી સાધન. ગુરુ મુખેથી શાસ્ત્રના શબ્દોનું, મંત્રોનું, અર્થનું શ્રવણ કરવું. અને આ શ્રવણ પણ કેવી રીતે? તો કહેવામાં આવે શાસ્ત્રમાં શ્રદ્ધા સાથે, ગુરુમાં શ્રદ્ધા સાથે. વેદાંત ગુરુ વાક્યેષુ શ્રદ્ધા વિશ્વાસઃ. એ શ્રદ્ધા સાથે શાસ્ત્ર કહે છે તો એ પરમ સત્ય જ હોય. અને શાસ્ત્રના જ શબ્દોનું ઉદ્ઘાટન ગુરુ આચાર્ય કરે છે તો એ પણ પરમ સત્ય જ કહે છે. તો પૂર્ણતયા પ્રમાણ બુદ્ધિ સાથે, પ્રામાણ્ય બુદ્ધિ સાથે શાસ્ત્રનું શ્રવણ કરવું. જેવી રીતે હું મારી આંખમાં પૂર્ણ શ્રદ્ધા રાખું છું, મારી સગી આંખે મેં જોયું, આવું આપણે કહીએ છીએ. એનો અર્થ શું? મેં જોયું એમાં મને પૂર્ણ શ્રદ્ધા છે, મારી આંખ મને ખોટું બતાવે નહીં એવી શ્રદ્ધા છે. તો એવી રીતની પ્રામાણ્ય બુદ્ધિ શાસ્ત્રમાં, ગીતાના શબ્દોમાં, ઉપનિષદના શબ્દોમાં રાખી અને આ શાસ્ત્રનું શ્રવણ કરવું. શ્રવણ કરવામાં બીજું મુખ્ય છે હું એકાગ્રતા સાથે શ્રવણ કરું, પૂરા મનોયોગ સાથે. કારણ કે જે પણ ગીતા કે ઉપનિષદના જે પણ શબ્દો છે, મંત્ર છે, શ્લોક છે, એમાં એક વિષયનું પ્રતિપાદન કરવામાં આવતું હોય છે. એક વિષય છે, એક પ્રક્રિયા છે, એક ધીમે ધીમે વિષયનો વિષય ડેવલપ કરવામાં આવતો હોય છે. તો વેદાંત શાસ્ત્ર જે મને જ્ઞાન આપે છે એ જ્ઞાન હકીકતમાં હું જે જાણું છું એના કરતા એકદમ અલગ પ્રકારનું જ્ઞાન છે. હું જગતને સત્ય સમજું છું, શાસ્ત્ર કહે છે જગત મિથ્યા છે. હું મને પોતાને દેહ સમજું છું, શાસ્ત્ર કહે છે કે તું આ દેહ નથી. હું મને પોતાને કરતા ભોગતા સમજું છું, શાસ્ત્ર કહે છે કે તું કરતા ભોગતા નથી. હું મને પોતાને જીવ આવાગમન કરવા વાળો સમજું છું, શાસ્ત્ર કહે છે કે તું જીવ નથી, તું શિવ છે. આ બધું જે જ્ઞાન જે છે એ મારા માટે કોઈ સહજ નથી. તો મારું જે સહજ જ્ઞાન છે એના કરતા વાસ્તવિક જ્ઞાન જે છે કેવું છે, કંઈક અલગ છે. અને એને સમજવા માટે બહુ જ એકાગ્રતાની જરૂર પડે. પૂરા મનોયોગ સાથે શ્રવણ કરવાની જરૂર પડે. અન્યથા થોડું શ્રવણ થશે, ફરી પાછું મન ક્યાંક બહાર ફરવા જતું રહેશે. તો ફરી લિંક નહીં પકડાય કે કયો વિષય ચાલી રહ્યો છે, કેવી રીતનું પ્રતિપાદન થઈ રહેલું છે. તો અહીંયા વિચાર કરતા કરતા સાથે સાથે ચાલવાનું છે. વક્તા જે શબ્દ પ્રયોગ કરે છે એ શબ્દના અર્થનું ઉદ્ઘાટન બુદ્ધિમાં થવું જોઈએ.
એના શબ્દોની સાથે સાથે મારે પણ યાત્રા કરવાની છે. એટલા માટે જ કહેવામાં આવે કે વેદાંત શ્રવણ જે છે એ બહુ જ અસાધારણ એકાગ્રતાની અપેક્ષા રાખે છે. નહીં તો વચ્ચે વચ્ચે ફરીને આવી ગયા તો ફરી લિંક જળવાતી નથી. એટલું જ નહીં, વેદાંત શ્રવણ હંમેશા એ સાથે વિચારને ચલાવવાનું છે. અહીંયા ભાવુક થવાનું નથી. ભાવ વિશ્વમાં પહોંચી જવાથી ફરી વચ્ચેનું બધું છૂટી જશે. ભગવત કથા સાંભળો, ભાવપૂર્વક સાંભળો, ભાવ વિશ્વમાં રહો, અને કંઈક મનમાં ભાવ આવી ગયો, તલ્લીન થઈ ગયા, કંઈ વાંધો નહીં, ફરી જાગી ગયા, તમને ખ્યાલ છે કે વચ્ચે કેટલું જતું રહ્યું, કથા ખબર છે, એટલા માટે કોઈ તકલીફ થવાની નથી. કૃષ્ણ જન્મ થયો અને તમે ભાવમાં આવી ગયા કે પ્રભુ પધાર્યા પધાર્યા પધાર્યા, અને થોડી વાર પછી તમે જાગ્યા તો પૂતના આવી ગઈ. પૂતના આવી ગઈ તો તમને કોઈ આશ્ચર્ય થવાનું નથી, કારણ કે તમે પહેલેથી જાણો છો કે હા આવી રીતે પૂતના આવે છે. તો આ કથા જે છે કે જેનો ભાગ તમે જાણો છો, એટલા માટે કથા સાંભળતા સાંભળતા ભાવુક થયા, ભાવ વિશ્વમાં ગયા તો કંઈ વાંધો નહીં. જાગ્યા તો ફરી પાછી લિંક પકડાઈ જશે. ફરી તમે ભાવુક થયા તો ભગવાન ગોકુળથી ક્યાં જતા રહ્યા છે, વૃંદાવન જતા રહ્યા, તો તમને એવું નહીં થાય કે અરે રે આ શું થઈ ગયું, શું જતું રહ્યું. ખ્યાલ છે કે ભગવાન હવે ક્યાં રહે છે, તો કે ગોકુળમાં ગયા. પણ વેદાંતનું શ્રવણ કરવાનું હોય તો એક એક શબ્દ સાથે રહી અને ચાલવું પડે. અહીંયા ભાવુકતા કામ નથી લાગતી. અહીંયા સજાગતા પૂર્વકનો વિચાર સાથે સાથે કરવો, એ શબ્દના અર્થને આત્મસાત કરવો એ જરૂરી બની જાય છે. એટલા માટે શ્રવણ સજાગતા પૂર્વક એકાગ્રતા સાથે કરવાનું. અને આવું શ્રવણ થાય એટલા માટે ત્રીજી વસ્તુ કહેવામાં આવે છે કે શ્રવણ દરમિયાન મારા રાગ, દ્વેષ, હઠાગ્રહ, જીદ આ બધાને એક બાજુ રાખી અને શ્રવણ કરવાનું હોય. અહીંયા મહત્વનું હોય છે વક્તાની વિવક્ષા. વિવક્ષા અને વક્તુર ઈચ્છા. વક્તા જે શબ્દનો પ્રયોગ કરે છે અને એ શબ્દ થકી એની ઈચ્છા છે કે શ્રોતાની બુદ્ધિમાં આ પ્રમાણેનો અર્થ પ્રગટ થાય. એ ક્યારે સંભવ બને? જ્યારે હું નિર્મળ ભાવે શ્રવણ કરું. નહીં તો મારા હઠાગ્રહ, પૂર્વાગ્રહ આના સહિત જ્યારે હું શબ્દ ગ્રહણ કરું તો એ શબ્દનો કંઈક ઊંધો જ અર્થ મારી બુદ્ધિ પકડી લેશે. એટલા માટે નિર્મળ ભાવે, નિર્મળ બુદ્ધિથી આ બધું તાત્કાલિક એક બાજુ રાખી અને પૂર્ણ શ્રદ્ધા સાથે વક્તા જે કહી રહેલ છે, જે શબ્દ પ્રયોગ કરી રહેલ છે, એના યથાર્થ અર્થને હંમેશા ગ્રહણ કરવા માટેનો પ્રયત્ન કરવાનો હોય. તો આ બધી શ્રવણ કાલે રાખવાની તકેદારીઓ. તો શ્રવણ એ પ્રથમ સાધન છે કે જે આત્મજ્ઞાનને માટે કહેવામાં આવે છે. શ્રવણ પછી બીજું સાધન કહેવામાં આવે છે મનન, અને ત્રીજું કહેવાય છે નિધિધ્યાસન. તો એ બંને વિશે પછી વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.